ક્રાંતિગુરુ પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 95મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભુજમાં આવેલી તેમની પ્રતિમાને નગરપાલિકાના હોદ્દેદારો તેમજ આગેવાનોએ હારારોપણ કરી શ્યામજી કૃષ્ણ વર્માને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે તેમને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। તેમણે જણાવ્યું હતું કે આઝાદીની ચળવળ માટે તેમણે મોટું કામ કર્યું હતું। તેમના જીવનમાંથી પ્રેરણા લઈને આગળ વધવા અનુરોધ કર્યો હતો। પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ કરેલા કાર્યોને યાદ કરાયા હતા। આ તકે નગરપાલિકાના હોદ્દેદારો આગેવાનો ઉપરાંત ભુજના ધારાસભ્ય સહિત ભાજપના આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। રાષ્ટ્રની અને ભારતની આઝાદીથી પહેલા અનેક વીર પુરુષો અનેક ક્રાંતિકારીઓએ જ્યારે પોતાને મન બનાવ્યો, પોતાના સ્વાર્થથી ઉપર જઈને રાષ્ટ્રના હિત માટે, સામૂહિક હિત માટે, ફાયદા માટે, એવા શ્યામજી કૃષ્ણ વર્મા પણ એક ક્રાંતિકારી હતા। ઘણી વખતે આઝાદી મળ્યા પછી જે મળી જાય છે એની કિંમત આપણે નથી સમજતા, પણ આઝાદી નથી મળતી, કોઈ પણ વસ્તુ પ્રાપ્ત નથી થતી ત્યાં સુધીની ભૂખ હોય છે। આવા અનેક રાષ્ટ્રવીરોએ આ રાષ્ટ્ર માટે, આઝાદી માટે ચળવળમાં જેટલું પોતાની રુચિ, પોતાની આવડત પ્રમાણે કામ કરીને વિદેશમાં રહીને રાષ્ટ્ર ભાવના, રાષ્ટ્રના યુવાનોને ક્રાંતિકારીનો બોધ આપી અને રાષ્ટ્રની આઝાદી માટે મોટું કામ કર્યું છે એવા શ્યામજી કૃષ્ણ વર્માને આપણે આજે બધા ભેગા થઈને એને શ્રદ્ધાંજલિ વંદન કરીએ છીએ। ખાસ કરીને જે લોકો નામી અનામી આવા પ્રસંગોથી, આવા એના જન્મ કે પુણ્ય નિર્માણ તિથિથી આપણે એનામાંથી કંઈક બોધ લઈ, હમણાં જ મારથી નીકળી ગયું કે 25, 50, 60, 100 વર્ષ પહેલાંના આપણે હાર જ પહેરાવશું તો આપણામાંથી કોઈક તૈયાર થાય આવતા પેઢી આપને પણ ક્યાંક યાદ કરે એવું સાર્વજનિક કામ, રાષ્ટ્રના હિત માટે કામ, જેમાં સ્વાર્થ ન હોય। અને જે તે સંતો થયા છે, ક્રાંતિકારી થયા છે, વીર પુરુષો થયા છે, ત્યારે બહુ કિંમતોથી આજે આપણે નરસિંહ મહેતાની વાત કરો, મીરાબાઈની વાત કરો, સંત રોહિદીનો તો સમાજ બહાર કર્યા હતા, પણ આજે અગરબત્તી થાય છે। તો આપણે પોતે આવાના સિદ્ધાંતો, સ્વભાવ એનો જન્મનો હેતુ છે, તો હેતુ બર આવે આવા પ્રસંગોથી આપણે પણ કંઈક પ્રેરણા લઈ અને આ રાષ્ટ્ર માટે, આ સાર્વજનિક હિત માટે પોતાના સ્વાર્થને પર મૂકીને કેટલું જીવાય છે, કેટલું થાય છે, આવા પ્રસંગોથી આપણે એની યાદો તાજુ કરી અને કાંઈક એકાદો ગુણ, એકાદો શબ્દ જો પકડીએ આપણે તો આપણે એ શબ્દને મોટો કરી શકીએ અને રાષ્ટ્ર માટે, સાર્વજનિક હિત માટે આપણે એનું કંઈક કરી શકીએ એવા ઉત્સવથી આજના ફરીને આપણે એને યાદ કરીને એના જીવનમાંથી કંઈક મેળવી એવી હું આપ બધાને અપીલ કરું છું। અને જીવન છે એ જીવન છે, એ દિવસો પૂરા થઈ જશે, પણ તમે કેટલું જીવ્યા એના કરતાં કેવું જીવ્યા લોકો ચોક્કસ યાદ કરે છે। ધન્યવાદ। ભારત માતા કી। તો શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ, કચ્છી ભાનુશાલી મહાજન ઉપરાંત ભુજની વિવિધ સંસ્થાઓ દ્વારા પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની 95મી પુણ્યતિથિ નિમિત્તે તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી। ભુજમાં આવેલી પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની પ્રતિમાને આગેવાનો, કાર્યકરો દ્વારા હારારોપણ કરાયા હતા। આ તકે કચ્છી ભાનુશાલી મહાજનના પ્રમુખ શંભુભાઈ નંદા, દેશ મહાજન યુવા પ્રમુખ વિનેશભાઈ ફુલિયા, ભાનુશાલી મહાજન મહામંત્રી લખમસિંહભાઈ બદ્રા, મંત્રી અરવિંદભાઈ માવ, શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિના નેણસીભાઈ મીઠિયા, ભાનુશાલી મહાજન સ્મારક સમિતિના ઉમરસિંહભાઈ મીઠિયા, ભાનુશાલી મહાજન ઉપપ્રમુખ વસંતભાઈ ગજરા, કચ્છ જિલ્લા સંગઠન સમિતિના ખેતસિંહભાઈ ગજરા, મહિલા એકતા સ્મારક સમિતિના મણિબેન મંગે, માધાપર મહાજન ઉપપ્રમુખ રામજીભાઈ બદ્રા, સામાજિક આગેવાન જગદીશભાઈ બદ્રા, માધાપર મહાજન પ્રમુખ નીતિનભાઈ ગજરા, બીનાબેન ભદ્રા, ભાવનાબેન ભદ્રા, ઉમરસિંહભાઈ ભાનુશાલી, વસંતભાઈ ગજરા, દિનેશભાઈ વડોર, ઘનશ્યામ નંદા, તુષારભાઈ વડોર સહિત આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માની આજે 95મી પુણ્યતિથિ છે, જે નિમિત્તે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્મા સ્મારક સમિતિ તથા અન્ય સંસ્થાઓ સાથે તેમના સ્ટેચ્યુ ઉપર હારારોપણ, શ્રદ્ધાસુમન અર્પણ કરવા ઉપસ્થિત થયા છે। આજે ક્રાંતિવીર પંડિત શ્યામજી કૃષ્ણ વર્માએ જે કાર્ય દેશની આઝાદી માટે દેશમાં રહી તથા વિદેશમાં પણ ચળવળ ચલાવી અનેક ક્રાંતિકારીઓ ઊભા કર્યા। ભારતની પ્રથમ સંસદમાં 80થી 85 સાંસદો એવા હતા કે જે લોકો પંડિતજીની ગ્રાન્ટથી કે ઓનાથી આગળ આવેલા। એટલું મોટું કાર્ય હતું જેના પ્રમાણમાં આજે હજી એમની જેટલી જોઈએ એટલી
પ્રચાર પ્રસાર નથી કે માણસોને એટલી માહિતી નથી, તો અત્રેથી મારી મીડિયા વાળા સર્વેને વિનંતી છે કે પંડિતજીની જીવન ચરિત્ર વિશે તમામને માહિતી મળે એ બાબતે વધુને વધુ પ્રયાસ કરે.